दया करो भगवन, दया करो हम पर भगवन, दया करो भगवन, दया करो हम पर। ख्रीस्त प्रभुवर क्षमा करो, क्षमा करो भगवन। ख्रीस्त प्रभुवर क्षमा करो, क्षमा करो भगवन, भगवन दया करो भगवन, दया करो हम पर। સારું, આપણે પ્રભુનો આભાર માનીએ છીએ આ સમયના માટે, પ્રભુના સેવક શશિકાંતભાઈના જીવનના માટે પણ ખાસ પ્રભુના નામે મહિમા આપીએ છીએ અને તેઓ પૃથ્વી પર પોતાનું જીવન કરીને એમનો આત્મા પ્રભુની પાસે છે, પણ ત્યારે ખાસ આપણે આ શરીરને ભૂમિને સોંપવાના છે અને એની આ સંગતમાં મળ્યા છે ત્યારે ખાસ પ્રથમ તો આપણે કુટુંબના માટે પ્રભુનો આભાર માનીએ છીએ। જ્યારથી મરણનો એ સમય આવ્યો ત્યારથી ત્યાં સુધી સરોજબેન ને પ્રભુએ કુટુંબને દિલાસો આપ્યો અને બાળકોની મુસાફરીને પ્રભુએ આશીર્વાદિત કરી અને એ સાથે સોસાયટીના રહીશો મંડળી અને આજુબાજુના જે લોકો છે કુટુંબની સાથે રહ્યા, દિલાસો આપ્યો, સાથે રહીને એમને હિંમત આપી, એ સાથે પ્રભુના સેવકોએ પણ મુલાકાતો લીધી, બધાના માટે આભાર માનીએ છીએ। અને ત્યાંની આ સમયે પ્રભુના સેવકો જેઓ આપણી સાથે છે બધાનો ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આવકાર કરી લઈએ છીએ અને સર્વને ભલે પધારીએ છીએ। તમારી હાજરી દ્વારા ચોક્કસ આ કુટુંબને ઉત્તેજન, દિલાસો અને સાંત્વનતા મળશે એવી અમારી ખાતરી છે। આ સમયે આપણે સંગતની શરૂઆત કરીએ, પ્રાર્થનામાં જઈએ ને આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીને મેજરભાઈ ખાસ પ્રાર્થનામાં દોરશે। પ્રાર્થના કરીએ। પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। દયાળુ કૃપાળુ પરમેશ્વર, અમારા કુટુંબમાં જે બાબત બની છે, મરણના દૂતે પ્રવેશ કર્યો છે ત્યારથી અત્યાર સુધી સરોજબેન અમને એમના પરિવારને પ્રભુ તમે દિલાસો આપ્યો છે, કારીગર જીવવાને માટે તમે સામર્થ્ય આપ્યું છે। પ્રભુ, અમે આભાર માનીએ છીએ। અત્યારે પ્રભુ પાર્થિવ દેહને પ્રભુ ભૂમિને સોંપવાને માટે દફન વિધિ માટે લઈ જનાર છે, એ પહેલા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ સંગતને આશીર્વાદિત કરો, સગા સંબંધીઓ, મિત્ર મંડળ, તમારા સેવક સેવિકાઓ ના આવવા મારફતે અમારું કુટુંબ વધુ દિલાસો પ્રાપ્ત કરે, પુનરુત્થાનની મહાન આશામાં મજબૂત બને, એના માટે અમે કૃપા માંગીએ છીએ। અમારા બધાના જીવનો અને પ્રભુ આ વિધિને તમારા હાથોમાં મૂકતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામથી કરીએ છીએ, માટે સાંભળી તેનો સ્વીકાર કરો પ્રભુ। ગીત ગાવાના છે અને મુક્તિપદના ગીતના પુસ્તકમાં ગીત નંબર 399 પહેલો અને છેલ્લો શ્લોક અને અર્પણ સાહેબ ગીતમાં દોરશે। શબ્દો આ પ્રમાણે જણાવે છે, તે દોરે છે ધન્ય વિચાર, સ્વર્ગી દિલાસો તે દેનાર, જે માર્ગ જાઉં જે કામ કરું તેમાં ઈસુ તો દોરે છે। આપણે આ દિલાસાયુક્ત ગીતની અંદર જોડાઈએ। તે દોરે છે ધન્ય વિચાર, સ્વર્ગી
ભરૂચ ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી સાહેબ રેવરેન્ડ જગદીશ સાહેબ ખાસ દુઃખિત પરિવાર માટે વચનના માટે પ્રાર્થના માંગુ છું. પુનરુત્થાન પામેલા અમારા જીવતા પરમેશ્વર પિતા, આ સમયે પ્રભુ તમારો આભાર માનતા દુઃખિત પરિવારને માટે અમે તમારો દિલાસો માગીએ છીએ. પાછલા સમયોમાં પ્રભુ શશિકાંતભાઈ અમારી પાસે આવ્યા અને પ્રભુ એમના જવાથી વાલું કુટુંબ દુઃખી છે, સરોજબેન, બાળકો, સગા સ્નેહીજનો. ત્યારે પ્રભુ તમે તેઓને તમારો અનંતકાળ એક દિલાસો પૂરો પાડો. તમે પુનરુત્થાન તથા જીવન છો અને પ્રભુ એવા મહાન પરમેશ્વર પિતા, સમય વાલા પરિવાર જનોની આંખોમાં આંસુ છે, ત્યારે પ્રભુ એ આંસુને તમે લૂછો અને પ્રભુ તમારો અનંતકાળ એક દિલાસો પૂરો પાડો એવી મેં પ્રાર્થના કરીએ છીએ. વચન દ્વારા, પ્રાર્થના દ્વારા, અહીંયા આવેલ પ્રત્યેક વ્યક્તિ દ્વારા પ્રભુ આ વાલું પરિવાર પુષ્કળ દિલાસો પામે એવી મેં ખાસ કૃપા માગી લઈએ છીએ. વચનના સેવકને માટે પણ એ જ કૃપા માગી લઈએ છીએ પ્રભુ. જ્યારે વચન પ્રભુ તેઓ આપે ત્યારે પવિત્ર આત્માની દોરવણી આપો અને વચન પરિવારને માટે, વિશેષ કરીને અમારા બધાને માટે પ્રભુ એ દિલાસો લાવનાર બને, પ્રભુ આશીર્વાદ લાવનાર બને અને એવી અમે કૃપા માગી લઈએ છીએ. આ સમયે આ વચનના સેવકને અને વિશેષ કરીને આ દુઃખિત પરિવારને અમે તમારા હાથોમાં મૂકતા પ્રભુ ઈસુના નામથી પ્રાર્થના માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. પ્રભુનું વચન આપણે વાંચવાના છે અને ગીતશાસ્ત્ર 23 અને આખો અધ્યાય તમામ પ્રભુના સેવકો જે હાજર છે આપણે સર્વ ઊભા થઈશું અને ગીતશાસ્ત્ર 23 સાથે વાંચીશું. ગીતશાસ્ત્ર 23 બધા સાથે વાંચીએ. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા ભીડમાં મને સુવાડે છે, તે શાંત પાણી પાસે મને દોરી જાય છે. તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની કીડીમાં હું ચાલું, તો હું કંઈ પણ ઊંડાઈથી જીવીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોળ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. આમેન. બેસીએ. અને યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને પહેલું વચન કહે છે કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ના દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. પ્રભુ આ વચનો દ્વારા કુટુંબને દિલાસો અને સાંત્વનતા પૂરી પાડે. ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ શશિકાંતભાઈના જીવાઈ ગયેલા જીવનના માટે. અને પ્રભુએ અમને બહુ સુંદર એવું જીવન આપ્યું. લગભગ 2007થી એમની સાથેનો મારો પરિચય છે અને ઈસરામા મંડળીમાં જ્યારે હું સેવા આપતો હતો ત્યારે નિયમિત આ કુટુંબની મુલાકાત અને ઈસરામા પલટણની અંદર પ્રભુના સેવક શશિકાંતભાઈ અને કુટુંબનો જે સહકાર, એમની જે સેવાઓ, અને અહીંયા પણ અમે છેલ્લા 3 વર્ષથી એમની સેવાઓની નોંધ લઈએ છીએ અને જોઈએ છે. અને બહુ અદ્ભુત એવું જીવન અને પ્રભુની સેવાના માટે વપરાતું જીવન અને પ્રભુને મહિમા આપતું જીવન. પણ પાછલા દિવસોમાં મંગળવારે જે કંઈ પણ દુઃખદ બનાવ બન્યો, જે ઘટના બની, અને ઘટના શોક પ્રમાણે એવી છે, દુઃખ પ્રમાણે એવી છે અને કદાચ આપણે માનવીય તરીકે એને સ્વીકારી ના શકીએ, કલ્પી ના શકીએ, અને એવી ઘટના એ બની ગઈ છે. પણ મરણના સમયો જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે માનવીય તરીકે ચોક્કસ આપણે દુઃખી થઈએ છીએ. અને એમાં ઓચિંતાના આવા પ્રસંગો જ્યારે આપણા કુટુંબમાં બની જાય છે ત્યારે આપણી આંખોમાંથી આંસુ વહે છે, હૃદય રડી ઉઠે છે અને કારમી ઘા એ આપણે વેઠવો પડે છે. પણ ગીતશાસ્ત્ર 46માં કહે છે એ પ્રમાણે કે સંકટના સમયમાં આપણો ઈશ્વર એ હાજર મદદગાર દેવ છે. જીવનમાં આવતી તમામ જે પરિસ્થિતિઓ છે, એ દુઃખના જે બનાવો છે, એ બધા સમયોમાં એ ઈશ્વર આપણને કદી મૂકી દેતો નથી. અને જે કંઈ પણ બાબતો બની ગઈ છે અને એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ કે સમયોમાં કુટુંબને પ્રભુએ હિંમત આપી, બળ આપ્યું, સામર્થ્ય આપ્યું અને વિશ્વાસમાં મજબૂત કર્યા છે. પૃથ્વી પર આપણે બધા જ એ પ્રવાસી છે અને મુસાફર છે. આપણું જીવન એ ખ્રિસ્તમાં એ મૂલ્યવાન જીવન છે અને ખ્રિસ્ત દ્વારા એ આપણને અલગ કરવામાં આવ્યા છે.
અને ખ્રિસ્તી વિશ્વાસી જે જીવન છે એ બહુ મૂલ્યવાન એવું જીવન છે. અને આ જીવન એ પ્રભુની સેવાના માટે પ્રભુ ઈચ્છે છે કે આપણે એને વાપરીએ અને આ જીવનમાં જીવીએ ત્યાં સુધી હંમેશા ઈશ્વરને મહિમા મળે એવી આપણા ઈશ્વરની ઈચ્છા છે. અને એટલા માટે મરણ એ જ્યારે આવે છે, બાઇબલ તો આપણને કહે છે કે એના જે હદ છે, મરણની હદ એ નક્કી કરવામાં આવી છે. પણ પૃથ્વી પરના જીવનમાં જે પ્રસંગ અને જે ઘટના કુટુંબમાં બની છે, અને એના માટે બે શબ્દો હું કહીશ કે પૃથ્વી પર જ્યારે આપણે જીવન જીવીએ છીએ અને વિશ્વાસી તરીકે જીવન જીવીએ છીએ, શશિકાંતભાઈ એમનું જીવન પૂરું કરીને એ પ્રભુની પાસે ગયા છે. હવે એમના હકમાં આપણે કશું માગી શકતા નથી કે કશું પણ કહી શકતા નથી. પણ જીવનમાં એવી કોઈ પણ બાબતનું પ્રશ્ન કે જે મુશ્કેલી આપણા જીવનમાં આવે છે અને એનો સમાધાન, એનો રસ્તો ઈશ્વર પાસે છે. અને એટલા માટે જ્યારે વિશ્વાસીઓ તરીકે આપણે જીવન જીવીએ છીએ, હવે આ કશું આમાં આપણે સુધારી શકતા નથી. જે બની ગયું છે, જે થઈ ગયું છે, એના માટે આપણે કશું જ કરી શકતા નથી. પણ તમારા મારા જીવનના માટે જે સૌથી મોટી બાબત છે અને તો એ છે કે આપણા જીવનમાં આવતી તમામ પરિસ્થિતિઓ એ કોઈ પણ પ્રકારની હોય, અને એટલા માટે એ પરિસ્થિતિમાં જ્યારે ઈશ્વરની સાનિધ્યમાં જઈએ છીએ, પ્રભુની પાસે જઈએ છીએ, ચોક્કસ એ પ્રભુ આપણને રસ્તો બતાવે છે. અને આપણો ઈશ્વર એ તો આપણને હજરા હજુર કિસ્સા 46:1 કહે છે પ્રમાણે. અને એટલા માટે બહુ મહત્વની બાબતો આપણા જીવનના માટે છે. પણ મરણ જ્યારે કુટુંબમાં આવ્યું છે ત્યારે સરોજબેન અને પરિવારના માટે આપણે એ જ પ્રાર્થના હોય કે કુટુંબને પ્રભુ દિલાસો આપે, સાંત્વનતા આપે, અને જે ખોટ પરિવારમાં પડી છે એ ખોટ એ પ્રભુ એની હાજરી દ્વારા, એના પ્રેમ દ્વારા પરિપૂર્ણ કરે. યોહાન 14 કહે છે કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ના દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો અને મારા પર પણ વિશ્વાસ રાખો. અને જ્યારે વિશ્વાસીઓ તરીકે આપણે જીવન જીવીએ છીએ ત્યારે હૃદય વ્યાકુળ થાય, એ મુશ્કેલીઓ અને બધી બાબતોનો સામનો આપણે કરવો પડે છે. પણ એવા સમયમાં ખાસ કરીને કુટુંબમાં એ ઈશ્વરની હાજરી એ વાલા હોય છે. કુટુંબને પ્રભુ દિલાસો આપે છે, આંખમાં આંસુઓને પ્રભુ લૂછી નાખે છે. જેમ યશાયા પ્રભુદક 25:9 કહે છે પ્રમાણે કે તમારા મુખ પરના એ તમામ આંસુઓને એ લૂછી નાખશે. અને એટલા માટે પ્રભુનો આભાર માનીએ છીએ કે જેમ માં દિલાસો આપે છે એમ આપણો ઈશ્વર એ આપણને દિલાસો આપે છે, સાંત્વનતા આપે છે. ત્યારે આજે સવારે ખાસ પ્રભુનો આભાર માનીએ છીએ કે ત્યાં સુધી જેમ પ્રભુને કુટુંબને પ્રભુ દિલાસો આપ્યો, સાંત્વનતા આપી છે, અને આવનાર સમયમાં પણ પ્રભુ કુટુંબને એ જ બધું સાંત્વનતા, દિલાસો અને એની કૃપાનો અનુભવ કરાવે. મરણ એ આપણા બધાના માટે છે, ચોક્કસ છે. અને મરણ પછીના જીવનની વાત પણ બાઇબલ આપણને કહે છે. પૃથ્વી પર જ્યારે આપણે પ્રભુમાં દોડીએ છીએ, પ્રભુમાં ચાલીએ છીએ, ત્યારે મરણ પછીના એક જીવનની વાત એ બાઇબલ આપણને શીખવે છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે જેઓ ખ્રિસ્તમાં એટલે કે પ્રભુમાં મોયેલા છે તેઓને એ અનંત જીવનની ખાતરી આપવામાં આવી છે. અને આજે સવારે જ્યારે મરણના પ્રસંગે આપણે મળ્યા છે ત્યારે પ્રભુના દાસ તરીકે એટલી જ વિનંતી છે કે આપણે બધા જ્યારે પૃથ્વી પર મુસાફર છે, પ્રવાસી છીએ, અને આપણા બધાની આયુષ્યની મર્યાદા એક ઠરાવેલી છે. અને આ દોડ પૂરી કરીને જ્યારે પ્રભુની પાસે જઈશું ત્યારે ચોક્કસ કદી ન કરવાઈ જનાર જે મુંગળ છે એ ઈશ્વર આપણને આપશે. આજે સવારે આપણે બધા જ પ્રભુના હાથોમાં સોંપાય. વિશેષ આ દુઃખિત પરિવાર માટે અમારી એ જ પ્રાર્થના છે કે પ્રભુ હવે પછીના સમયમાં કુટુંબને વધુ દિલાસો આપે, સાંત્વનતા આપે, અને જે ખોટ પરિવારમાં પડી છે, અને ગીતશાસ્ત્ર 23 પ્રમાણે કહે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ને કુટુંબને એ વચ્ચેના વિશ્વાસમાં પ્રભુ મજબૂત બનાવે, બળ આપે, સામર્થ્ય આપે, અને જે ખોટ પડી છે એ ખોટને પ્રભુ પરિપૂર્ણ કરે એવી ખાસ અમારી અંતરની પ્રાર્થના છે. આપણા મસ્તકો એ પ્રભુની આગળ નમાવીએ અને પ્રાર્થનામાં જઈએ. અને હું વિનંતી કરીશ રિટાયર્ડ મેજર જોસફ સાહેબ કે જેઓ ખાસ પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા મારા સર્જનાર પ્રભુ, આ પૃથ્વીની પીઠ પર મનુષ્ય જીવન પ્રભુ તમે આપ્યું છે. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ એટલાના માટે કે આ જીવન દ્વારા પ્રભુ અમે તમને માન, મહિમા અને ગૌરવ આપીએ, તમને મોટા બનાવીએ. અને આ જીવનમાં આવતા દરેક
મુશ્કેલીઓ અને પરિસ્થિતિ પ્રભુ તમારા તરફથી હોય છે અને તમારા લોકો તરીકે, તમારા ભક્તો, બાળકો તરીકે એ સર્વ પરિસ્થિતિ અને સર્વ સમયને અમારે સ્વીકારવો જ રહ્યો. અને ત્યારે ખાસ કરીને પ્રભુ તમારા વલા સેવક, તમારા ભાઈ શશિકાંતના જીવનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેઓ પ્રભુ પૃથ્વી પર તમે મોકલી આપ્યા, આશીર્વાદિત જીવન જીવ્યા, શૈક્ષણિક સેવાઓ વપરાયા અને કૃપાળુ પરમેશ્વર પિતાજી આકસ્મિક રીતે તમે તમારી પાસે બોલાવી લીધા. પ્રભુ એમના આત્માને માટે અમે કંઈ જ માગતા નથી, પરંતુ અમારું દુઃખિત પરિવાર પ્રભુ તમે દિલાસો અને સાંત્વના આપો. આજના અદ્ભુત વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. યહોવા અમારો બાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. અને પ્રભુ આ કુટુંબની સંભાળ લેજો, બાળક બનજો અને કૃપાળુ પરમેશ્વર પિતાજી શશિકાંત ભાઈની ખોટ આ ઘરમાં છે એ પ્રભુ તમે હાજર મદદગાર રીતે પ્રભુ તમે પરિપૂર્ણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે પ્રભુ એમના પાર્થિવ શરીરને અમને ભૂમિદાહ દેવાને માટે જવાના છીએ, ત્યારે પ્રભુ એ વિધિને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને આ સમયે પ્રભુજી સગા સ્નેહીજનો, બાળકો, પ્રભુ તમારા સેવકો પ્રભુ આ કુટુંબને દિલાસો આપવાને માટે મળ્યા છે. પ્રભુ મારી પ્રાર્થના છે જ્યારે છેલ્લી અંજલિ આપવાને માટે, છેલ્લી સલામી આપવાને માટે અમે બધા જ મળ્યા છીએ, ત્યારે પ્રભુજી અહીં એકત્ર થયેલા સર્વને તમારી આશીષ આપો. અને આજના વચન પ્રમાણે વિશ્વાસુ રહેવાને માટે અને આ મુસાફરી પ્રભુ અમારે પણ એક દિવસે તમારી પાસે આવવાનું છે. અને પ્રભુ એ જે જીવનનો મુંગટ તમે અમારા માટે તૈયાર કર્યો છે એ પ્રાપ્ત કરવાને માટે પ્રભુ તમે અમને તૈયાર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર પ્રભુ સમસ્ત પરિવાર, ખાસ કરીને સરોજ ભાભી અને અમારા વાલા બાળકો અને કાકા કુટુંબના આખું પરિવાર ને પ્રભુ તમારો દિલાસો અને સાંત્વનતા આપજો. પ્રભુ હવે અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ પ્રાર્થના પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના સામર્થ્યવાન નામમાં માગું છું, સાંભળો અને સ્વીકાર કરો પિતા. સારું, આ સમય ખાસ કરીને નડિયાદ સેન્ટર પ્રકરણ વતી પ્રભુના સેવક શશિકાંતભાઈને અમે છેલ્લી અંજલિ આપવા માગીએ છીએ. અને લોકલ ઓફિસર, પીસીસી, કોર કાઉન્સિલના સભ્યો અને સોશિયલ એક્ટિવિટીના સભ્યો જો હાજર હોય આગળ આવશો. લોકલ અમલદાર, પીસીસી, કોર કાઉન્સિલ અને સોશિયલ એક્ટિવિટી પેટલાદના ડીસી મેજર રાજેશ સાહેબ જેઓ દ્વારા ખાસ કુટુંબને દિલાસો પાઠવવામાં આવ્યો છે. નડિયાદ સેન્ટ્રલ પોર્ટલમાંથી મારા ભાઈ શશિકાંતભાઈને પ્રભુએ ઉચ્ચ બઢતી આપવા માટે તેઓની પાસે બોલાવે છે, ત્યારે નડિયાદ સેન્ટ્રલ પોર્ટલ વતી તેઓને છેલ્લી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સારું, પ્રભુએ શીખેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઈસરામાં પલટણ તરફથી પણ ખાસ તેઓને આપવામાં આવે છે. પ્રભુએ શીખેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશ મારા મારા તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જ્યાં પૃથ્વી પર અમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જ્યાં તમે અમારા ઋણી અને માફ કરીએ છીએ ત્યાં તમે અમારા ઋણીને માફ કરો. ને પરીક્ષામાં ગાયથી આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત અને તેની શાંતિ, સલામતી અને તેનો દિલાસો ભલા સરોજ બેન, બંને બાળકો અને આખા સમગ્ર પરિવારની સાથે અને હમણાં બધાની સાથે હમણાંથી લઈ સદા અને સર્વકાળ સુધી હોજો. आशी मन
चेतनवंता ईशनी हइये तरसूं लागी भारे प्रभु मोखडाનું દર્શન કરવા પાસે આવું ક્યારે પાસે આવું ક્યારે આશી મનની રટણા આશી મનની રટણા તું મુજ રક્ષણ ત્યજી દીધો તે પ્રભુજી મુજને શાને દુઃખના માર્યા રીપુ બચાળે પરવું પડતું શાને પરવું પડતું શાને આશી મનની રટણા આશી મનની રટણા
મારે મન તો કેવળ તું છે, આનંદ ને ઉલ્લાસ, આનંદ ને ઉલ્લાસ. આશી મનની રટણા, આશી મનની રટણા. चिट्ठी न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए.
जाते जाते तुमने आवाज तो दी होगी, हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, जहाँ तुम चले
વિકાસથી પૂરું વાંચવાના છે અને મુકુંદ સાહેબ આવો આ સમય આપણે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી વાંચીએ અને સાંભળીએ. કરંથીઓને લખેલો પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, તેનો 15મો અધ્યાય અને તેની 50મી કલમથી અંત સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી, તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું. આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણશીંગડું વાગતા જ એક ક્ષણમાં આંખના પલકારામાં આપણા સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીંગડું વાગશે અને મુયેલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, જ્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે, એ લખેલી વાત પૂર્ણ થશે. અને મરણ, તારો જય ક્યાં? અને મરણ, તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમ શાસ્ત્ર છે. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે, તેને ધન્યવાદ હો. એ માટે મારા ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો. કેમ કે પ્રભુમાં તમારું કરેલું કામ નિરર્થક નથી, એ તમે જાણો છો. પ્રભુ તેના વચન મારફતે પરિવારને દિલાસો આપે. આમીન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવન પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, આ સમયે પ્રભુ તમારા છેલ્લી વિદાય આપીએ છીએ, ત્યારે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. સર્વ પરિવારોને પણ તમારો સ્વર્ગીય દિલાસો આપો. પુનરુત્થાનની પ્રભાતે પાછા ઉઠવાની જે આશા પ્રભુ તમારામાં અમને આપી છે, તેને માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, એ આશામાં અમે દિલાસો પામીએ, સર્વ કુટુંબીજનો દિલાસો પામે, એવી દયાને કૃપા ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. જીવન એવી લગન
જ રટન નડિયાદ ડિવિઝનની સેન્ટ્રલ પલટનના સિપાઈ છે ને તેઓએ પ્રભુએ તેમની પાસે બોલાવી દીધા છે ત્યારે એમના દેહને ભૂમિને ભૂમિ માટીને માટીને રાખને રાખ સોંપતા પુનરુત્થાનની આશાએ ફરી એકવાર સજીવન થવામાં આ દેહને આપણે ભૂમિને સોંપીએ છીએ પ્રાર્થના કરીએ ને વિજય કનુકાંચર સાહેબ પ્રાર્થના કરીએ. જીવન પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ કારણ કે તમે અમને આશા આપી છે. પુનરુત્થાન તથા જીવન તું મારા પર જે વિશ્વાસ કરે તે જો કોઈ મરી જાય તો પણ જૂતો થશે, અને જે જીવે છે અને વિશ્વાસ કરે છે કદી મરશે નહીં. અને વિશ્વાસમાં પ્રભુ સ્વર્ગસ્થ શશિકાંતભાઈને મેં તમારા હાથમાં સોંપ્યું. પ્રભુ, તમે એમને જીવન આપ્યું અને જીવનના દાદા તમે બન્યા અને જીવનના પ્રત્યેક દિવસોમાં અમે સાથે પાસે રહ્યા. તો પ્રભુ, તમે અમારા માટે જે દિવસ મુકરર કર્યો છે અને એટલા માટે તમારા સ્વર્ગીય ધામમાં તેઓનો આત્મા છે. અમે તેઓના માટે માગતા નથી પ્રભુ, કારણ કે એ આત્મા તમારી સમક્ષતા છે. પરંતુ વાલા પ્રભુ, અમારા દુઃખિત પરિવારને તમારું સ્વર્ગીય દિલાસો આપો, સાંત્વન આપો, હિંમત આપો અને પુનરુત્થાનની આશામાં જીવવા માટે સહાય કરો. વાલા પ્રભુ, ફરી એકવાર અમે બધા તમારા હાથમાં સોંપાય. તમે અમને જે આશા આપી છે એ આશામાં અમે વિશ્વાસ કરીએ અને વાલા પ્રભુ, જે અનંત જીવન અમારા માટે છે એ અમે પ્રાપ્ત કરી માંગીએ. બધા તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુના નામમાં સાંભળવા છું. સાથી છે, મારો એક સાથી છે. પ્રભુ મારો એક સાથી છે, મારો એક સાથી છે. ઓ પ્રભુ મારો એક સાથી છે, મારો એક સાથી છે. ચાલો મારી સંગ પ્રભુ, રહેજો મારી સંગ પ્રભુ. ચાલો મારી સંગ પ્રભુ, રહેજો મારી સંગ પ્રભુ. ઓ પ્રભુ મારો એક સાથી છે, મારો એક સાથી છે. પ્રભુ મારો એક બંધુ છે, મારો એક બંધુ છે. પ્રભુ મારો એક બંધુ છે, મારો એક બંધુ છે. ઓ પ્રભુ મારો એક બંધુ છે, મારો એક બંધુ છે. ચાલો મારી સંગ પ્રભુ, રહેજો મારી સંગ પ્રભુ. ચાલો
सनी निसरे निसा प्रभु मारो एक बेली छे मारो एक बेली छे प्रभु मारो एक बेली छे मारो एक बेली छे ओ प्रभु मारो एक बेली छे मारो एक बेली छे ચાલો મારી સંગ પ્રભુ રહેજો મારી સંગ પ્રભુ ચાલો મારી સંગ પ્રભુ રહેજો મારી સંગ પ્રભુ પ્રભુ મારો એક સ્વામી છે મારો એક સ્વામી છે પ્રભુ મારો એક સ્વામી છે મારો એક સ્વામી છે અમારા પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા પુનરુત્થાન પામેલા અમારા પ્રભુ જીવંત ઈશ્વર તમારો આભાર માનીએ છીએ કારણ કે અમારા બધા જ પ્રસંગો તે તમારા હાથમાં છે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમે લાજરસના ખબર આગળ પણ આવીને પુનરુત્થાનની વાતો તમે શીખવી અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ તમે કાના ગામના પ્રસંગમાં પધાર્યા અમે તમારો આભાર માનીએ છીએ ગમે તે સંજોગો અને પરિસ્થિતિમાં પિતાજી તમે હાજરા હાજર મદદગાર એવા ઈશ્વર છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ આજે સવારમાં ગીતશાસ્ત્ર 23માં અધ્યાય સંબંધી તમારા સેવક મારફતે પિતાજી જે વચનો તમે અમને આપ્યા અને જે પુનરુત્થાનની જે દિલાસો એના સંબંધીને ઉત્તેજન પૂર્ણ વચનો આપ્યા માટે આભાર માનીએ છીએ અમે પિતાજી આ કબ્રસ્તાનની ભૂમિ આગળ ઊભેલા છીએ અને અમારા વાલાની જે કવર છે એ બંધ કરવામાં આવી છે પણ તમે અમને તમારા વચનમાં જણાવ્યું છે કે એક વખત આવશે કે જે વખતે અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને લેવાને માટેની કન્યાને લેવાને માટે આવશે ને આ પૃથ્વી ઉપર જેવો ઊંઘી ગયેલા છે તેવો પ્રથમ ઉઠશે અને નવા જીવનો પ્રાપ્ત કરીને તેઓ તમને મળવાને માટે તૈયાર થશે ને એ વખતે જેઓ જીવતા છે તે પણ વાદળામાં તણાઈ જશે આ ધન્ય આશા ગગનગમનને માટેની રેપ્ચરની તમે અમને આપો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ અને આ સમયે તમારી અનહદ કૃપા અમે દુઃખિત પરિવારને માટે માંગી લઈએ છીએ અને ખાસ કરીને અમારી દીકરી સરોજને માટે અને દીકરી અને દીકરાને પરિવારના સર્વ સભ્યો જેઓ પરદેશથી આવ્યા છે તેમને માટે અને અમે સર્વ જેઓ અહીંયા ઉપસ્થિત છે તમારી કૃપા માંગીએ છીએ તમે જે પુનરુત્થાનની ધની આશા અમને આપી છે એમાં અમે પછીના સમયોમાં અમારો સમય પસાર કરીએ માટે તમારા તરફની પુષ્કળ કૃપા
તમે અમારા માટે થવા દો અને અમારી આ પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં અમે તમારી પાસે લાવીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરની સંગત અને તેની શાંતિ અને તેનો અલંકારિક દિલાસો ભલા દુઃખિત પરિવારની સાથે અહીંયા જીવન અમેલા છે અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે એવા તમામ વિશ્વાસીઓની સાથે હમણાંથી લઈ સદા અને સર્વકાળ સુધી વધે. સારું, ખાસ પ્રથમ આભાર માનીએ છીએ નડિયાદ સેન્ટ્રલના પલટનદાર તરીકે. જ્યારથી આ બનાવ અમારા કુટુંબમાં બન્યો અને ત્યારથી લઈને મંડળીના લોકલ અમલદારો, કોર કાઉન્સિલ, પીસીસી અને સાથે મંડળીના સભ્યો કે જેઓ હાજર રહ્યા, એ સાથે સોસાયટીના રહીશો અને આજુબાજુ રહેતા લોકો હાજર રહ્યા અને કુટુંબની સાથે રહ્યા. એ સાથે બીજા ઘણા બધા જુવાનો એમની પડખે રહીને મદદ કરી છે. ત્યારે આ સમયે તમામનો પ્રભુના સેવક તરીકે હું આભાર માની લઉં છું અને તમારી અંગત પ્રાર્થનાઓમાં સર્વદ્યાની કુટુંબને કરી રાખશો એવી ખાસ વિનંતી કરીએ છીએ અને આ સમયે કમલેશભાઈને આપીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા પ્રભુના સેવકો, સેવિકાઓ, વડીલો, સ્નેહીજનો, નડિયાદ સેન્ટ્રલ પલટણ, વિશ્રામા પલટણ અને દરેક મિત્ર મંડળ, આ સમયે અમે આપ સર્વનો પુષ્કળ આભાર માનીએ છીએ અને તમારા નામને પ્રભુ ઈસુના નામમાં અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કે 18 તારીખે આ દુઃખદ પ્રસંગ અમારા પરિવારમાં બન્યો એટલે અમારા કાકા શ્રી શશિકાંતભાઈ અંબાલાલ ખ્રિસ્તી જે દુઃખદ પ્રસંગ બન્યો એમાં આપ સર્વે આજ લગી તમારો અમૂલ્ય સમય ફાળવીને અમારી પરિવારની પડખે ઊભા રહ્યા છો અને તમે દરેક રીતે સાંત્વન પૂરું પાડ્યું છે, દરેક વ્યવસ્થા પૂરી પાડી છે. એ સર્વને માટે આપ સર્વનો અમે આભાર માનીએ છીએ. આ સાથે અમે એક દિલાસાની સંગત એમના મુકામ એટલે 8 ગાયત્રી કૃપા સોસાયટી નડિયાદ જે ત્યાં રહે છે ત્યાં તારીખ 24 સોમવારે સવારે 10 કલાકે રાખવામાં આવેલી છે. તો આપ સર્વને જાણ કરવામાં આવે છે અને લાગતા વળગતાને જાણ કરવા માટે વિનંતી કરવામાં આવે છે. આભાર.